એનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? પૂર્ણાંક સંખ્યા નથી. તો પૂર્ણાંક સંખ્યા એટલે કેવી? તો આપણને અહીંયા આપેલું છે -3 -2 -1 0 1 2 3 આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. તો આમાંથી આપણે એ શોધવાનું છે કે કઈ પૂર્ણાંક સંખ્યા નથી. તો આપણે તો પહેલાં અહીંયા 4 4 દાખલાને આપણે સોલ્વ કરવા પડશે, પછી જ આપણને ખ્યાલ આવશે કે કઈ પૂર્ણાંક સંખ્યા છે અને કઈ નથી. ચાલો, તો અહીંયા આપણે જોવા જઈએ તો -12/4. તો -12ના એટલે કે 12ના આપણે 4 સરખા ભાગ કરીએ તો આન્સર કેટલો આવશે? 3 આવશે. કેટલો આવશે? 3. અને માઇનસ તો રહેવાના જ છે, બરાબર. તો અહીંયા કેટલા આવશે? -3 જવાબમાં. 0/3 તો 0/કાંઈ પણ સંખ્યા કરે તો આન્સર શું આવવાનો છે? 0 જ આવવાનો છે. 18ના 3 સરખા કટકા કરો તો 18ના 3 કટકા સરખા કરો તો કેટલા થઈ જશે? તો કે 6 ભાગમાં આવશે, બરાબર. એવી રીતે 6/4 કરીએ તો આપણે હાફ મેથડ કરીએ તો 6 ના અડધા કેટલા થાય? 3. અને 4 ના અડધા કેટલા થાય? 2. તો આનો જવાબ આવશે કેટલા આવશે? -3/2. -3/2. હવે આપણે છે ને અહીંયા 4 4 દાખલા સોલ્વ કરી નાખ્યા. હવે આપણને શું પૂછેલું છે અહીંયા કે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી? પૂર્ણાંક સંખ્યા નથી. તો અહીંયા તમે જોશો તો ઋણ સંખ્યા, ધન સંખ્યા અને શૂન્ય આ ત્રણેય છે એ કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. જ્યારે -3/2 છે એ કેવી સંખ્યા થઈ જશે? અપૂર્ણાંક સંખ્યા અથવા તો સમય સંખ્યામાંનો સમાવેશ કરી શકીએ. તો આપણે અહીંયા પૂછેલું છે કે કઈ સંખ્યા સમય નથી? તો અહીંયા આપણે આન્સર શું દેવો પડશે? ઓપ્શન્સ ડી આવશે. શું આવશે? ઓપ્શન્સ ડી.